માંથી એરોમેટિક સંયોજન કયું છે? તો એરોમેટિક હોવા માટે યુકેલનો નિયમ જો ત્રણેય રૂલને ફોલો કરતા હોય તો એ એરોમેટિક બંધારણ હોઈ શકે. તો પેલું છે બંધારણ ચક્રીય અને સમતલીય હોવું જોઈએ. તો આપણને આપેલા બધા બંધારણીય ચક્રીય અને સમતલીય છે. બીજું છે કે એકાંતરે દ્વિબંધ અથવા તો પોઝિટિવ ચાર્જ અથવા નેગેટિવ ચાર્જ અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોવા જોઈએ. તો આપણે એ ચેક કરી લઈએ કે પેલું બંધારણ છે એમાં પાઈ બોન્ડ, સિંગલ બોન્ડ, ત્યાર પછી માઇનસ, પછી સિંગલ બોન્ડ, પછી પાછો પાઈ બોન્ડ અને સિંગલ બોન્ડ. તો આ એકાંતરે કોન્જ્યુગેટેડ રચના આવેલી છે એટલે એ બીજા રૂલને પણ ફોલો કરે છે. બીજું બંધારણ જોઈએ તો બીજા બંધારણમાં અહીંયા પાઈ બંધ આવેલો છે, પછી સિંગલ બોન્ડ અને ફરી પાછો સિંગલ બોન્ડ આવેલો છે એટલે એકાંતરે જે રચના બનવી જોઈએ એ રચના બનતી નથી. એટલે બીજું બંધારણ છે એરોમેટિક નથી. ત્રીજું બંધારણ ચેક કરીએ તો એની અંદર પાઈ બંધ આવેલો છે, પછી સિગ્મા બંધ, ત્યાર પછી ઋણ ચાર્જ, ત્યાર પછી સિંગલ બોન્ડ અને ફરી પાછો સિંગલ બોન્ડ આવેલો છે. એટલે અહીંયા પણ આપણે એકાંતરે જે રચના હોવી જોઈએ એ રચના જળવાતી નથી. ચોથું બંધારણ જોઈએ તો એમાં પાઈ સિંગલ બોન્ડ પ્લસ સિંગલ બોન્ડ પાઈ સિંગલ બોન્ડ. તો આમાં એકાંતરે રચના છે એ ફોલો કરે છે. મતલબ કે યુકેલનો જે બીજો નિયમ છે એકાંતરે દ્વિબંધ અથવા તો પ્લસ અથવા માઇનસ એ પહેલા બંધારણમાં અને ચોથા બંધારણમાં ફોલો કરે છે. તો હવે આપણે ત્રીજો નિયમ કોને ફોલો કરે છે એ આપણે જોવું રહ્યું. તો 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. મતલબ કે n ની જગ્યાએ તમે 0, 1, 2, 3 મૂકીને ચેક કરવાનું કે કેટલા પાઈ ઇલેક્ટ્રોન આવે છે. તો n ની જગ્યાએ 0 મૂકશો તો 2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન થાય છે, 1 મૂકશો તો 6 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 2 મૂકીએ તો 10 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો આવી રીતે ઇલેક્ટ્રોનની પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળવી જોઈએ, 2 પાઈ, 6 પાઈ અથવા તો 10 પાઈ. તો પેલું બંધારણ છે એની અંદર 1 પાઈ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇલેક્ટ્રોન. ઓકે, તો અહીંયા ટોટલ 2 પાઈ બોન્ડ આવેલા છે અને એક માઇનસ ચાર્જ એટલે કે ત્યાં શું આવેલું હોય તો કે 2 ઇલેક્ટ્રોન આવેલા હોય. માઇનસ ચાર્જ એટલે કે ત્યાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય. તો ટોટલ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા એ અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન થાય છે, કારણ કે 2 પાઈ બંધ આવેલા છે ને એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન. બીજા બંધારણમાં જોઈએ તો બીજું એ ફોલો કરતું નથી. ચોથા બંધારણની વાત કરીએ તો ચોથાની અંદર 2 પાઈ બોન્ડ આવેલા છે અને 2 પાઈ બોન્ડ એટલે કે 4 પાઈ ઇલેક્ટ્રોન. તો 4 પાઈ ઇલેક્ટ્રોન જે કન્ડિશન છે એ એરોમેટિકના સિદ્ધાંતમાં યુકેલના નિયમમાં આવતી નથી. એટલે ચોથું બંધારણ છે એ એરોમેટિક નથી. ઓકે, તો આપણો જે ફાઇનલ આન્સર છે એ 1 છે કે જે યુકેલના ત્રણેય નિયમોનું પાલન કરે છે. ચક્રીય બંધારણ છે, સમતલીય છે, કોન્જ્યુગેટેડ બંધારણ છે અને 6 પાઈ જેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે.